નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે તરબૂચનું આપણે ઘણી જગ્યાએ નવું વાવેતર શરૂ થવા જઈ રહ્યું છે કે બટાકા કાઢીને જે ખેડૂત મિત્રો વાવેતર કરવાના છે એમના માટે પણ આ વિડીયો એક જોવા લાયક છે. અને બીજું કંઈક અર્લી વાવેતર કરેલું છે. આપણે સાઠંબા તાલુકાની અંદર રામસી કંપામાં ઉપસ્થિત છીએ અત્યારે, અને ભરતભાઈની વાડીમાં એક અર્લી વાવેતર કરેલું છે. તે 13/12/2025 રોજ વાવેતર કરેલું છે અને એક્ઝેક્ટલી આજે 72 થી 73 દિવસ થયા છે વાડીને, અને પાયાથી લઈ છેક સુધી આપણે કામાની ટ્રીટમેન્ટ કરેલી છે. અને શું પરિણામ જોવા મળ્યા છે આપણે લાઈવ આ વાડીમાંથી આજે નિહાળવાનું છે. પાયાની અંદર આજે વાત કરીએ આપણે તો ભરતભાઈએ ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ પાયાની અંદર આપેલું છે. અને આ સાલ હેવી અટેક, વાતાવરણ કન્ટિન્યુઅસલી ચેન્જીસ હતું તો બી ઘણા બધા ફંગીસાઇડ, હેવી ડાઉની મિલ્ડ્યુ, પાવડરી મિલ્ડ્યુ છે. આ ફંગીસાઇડના હેવી અટેક હોવાના કારણે છતાં પણ આજે વાડી કન્ટિન્યુઅસલી ઊભી છે અને એક સરખા લેવલની સાઇઝ દરેક તરબૂચની આજે જોવા મળી રહી છે. કે જેની અંદર લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર શરૂઆતમાં વાત કરીએ તો બેક્ટેરિયાની અંદર હરેકૃષ્ણ છે, તેજસ 108 છે, અને એની સાથે સાથે મંથન કે જે હરેકૃષ્ણના જે બેક્ટેરિયા છે એક્ટિવ કરવા માટે આપણે મંથનનું રેગ્યુલર રેડીમેડ પાઉચ આપેલું છે, એ પણ આ ફિલ્ડની અંદર યુઝ કરેલું છે. એની સાથે સાથે યુનિટેક અને ફંગસ્ટાર, અને તેઓ પોતે એક કામાના આશિક છે અને ઘણા વર્ષોથી કામા કંપની સાથે સંકળાયેલા છે. કામા કંપનીની કન્ટિન્યુઅસલી પ્રોડક્ટો યુઝ કરે છે અને બીજા ખેડૂત મિત્રોને પણ સંદેશો અવારનવાર આપતા રહેતા હોય છે કે ભાઈ કામા કંપનીની સારી એવી પ્રોડક્ટો ટોટલી આવતી હોય છે માર્કેટની અંદર, અને નજીકના સેન્ટર ઉપર તમને મળી પણ રહેતી હોય છે. તો એક આ વિડીયોના માધ્યમથી આપણે લાઈવ રિઝલ્ટ એનું નિહાળીશું કે યુનિટેક, ફંગસ્ટાર છે, તેજસ 108, પુણ્યમ અને પ્રાણ શક્તિ સ્પ્રેમાં પણ એપ્લાય કરેલું છે આની અંદર. તો જે પણ ખેડૂત મિત્રોને આજે 72 કે 70 દિવસ કાં તો 60 દિવસની વાડી થઈ છે અને પોટાશ આપવાની ગણતરી પ્લાનિંગ કરી રહ્યા છે, તો એ ખેડૂત મિત્રોએ ખાસ કરીને ડૉક્ટર પોટાશ 369 કરીને કંપનીએ ન્યૂ લોન્ચિંગ કરેલી પ્રોડક્ટ છે આ સાલ, કે જેની અંદર હાઈ સોર્સમાં પોટાશ પ્લસ એની જોડે એની અંદર સલ્ફરનો પણ સોર્સ તમને મળી રહેતું હોય છે. અને 369 એની 3 મેક્રોન્યુટ્રિયન્ટ્સ પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટ્સની અંદર મેગ્નેશિયમ છે, સલ્ફર, ઝિંક, બોરોન અને કોપરનો પણ અંદર સમાવેશ કરેલો છે. અને એની સાથે સાથે 9 પ્રકારના અલગ લેવલના એક એલિમેન્ટ્સ પણ એની અંદર પ્રોવાઈડ કરેલા છે, જેથી કરીને તમે તરબૂચની અંદર જો સાઇઝ બનાવવા માટે પોટાશનો સોર્સ શોધી રહ્યા છો કોઈક નેચરલ લેવલની અંદર, તમારી વાડીમાં ઝડપી સુકારો પણ ન આવી જાય. આપણે જે પોટાશનો સોર્સ ધારો કે 0050 જે માર્કેટની અંદર એનપીકે મળે છે કોઈ પણ કંપનીના, એ આપણે હેવી ડોઝ આપતા હોઈએ છીએ, સુકારો ઝડપી આવી જતો હોય છે અને વાડી એક એ લેવલે સુકાઈ જતી હોય છે. તો એ કેસીસની અંદર વાડી ઝડપી ખલાસ ના થઈ જાય એ ઓપ્શનની અંદર તમે ડૉક્ટર પોટાશ 369નો પણ તમે ઓબ્વિયસલી ઉપયોગ કરી શકો છો, કે જેમાં તમે આ એક અલગ જ લેવલના ઉત્કૃષ્ટ પરિણામ તમે મેળવી શકો છો. અને તરબૂચની બેઠક પણ કોન્સ્ટન્ટલી સિરીઝમાં લાગેલી છે અને અત્યારે એક સરખી સાઇઝ જોવા મળી રહી છે લાઈવ. તો મારી જોડે ભરતભાઈ ઉપસ્થિત છે. તો ભરતભાઈ, તમારો સંદેશો શું છે કે આજે ખરેખર કામા કંપનીના તમે એક આશિક છો અને ઘણા વર્ષોથી કામા કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છો, તો બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપવા માંગો છો તમારા તરફથી? આમ તો કામા છે એ આપણને પ્રકૃતિ સાથેનું જે જોડાણ છે એ જોડાણ એક કરાવી આપનાર સીધા એક મીડિયેટર તરીકે હું કહું તો ચાલે. તો આ પ્રકૃતિ સાથેના જોડાણમાં આ જે બધી પ્રોડક્ટો છે એ વાપર્યા પછી આપણને એવું લાગે કે ખરેખર એક સારી વાડી અથવા તો એક સારી ખેતી આપણે બધાને આપી શકીએ, અને આપણા તરફથી કંઈક થોડુંક ઝેરમુક્ત બજારની અંદર જાય એવા સંદેશા સાથે આ પ્રોડક્ટો બધાએ વાપરવી જોઈએ. ઓકે ભરતભાઈ, તમારો બીજો એક અનુભવ રહેલો છે કે ખરેખર રાસાયણિક બધા ખેડૂતો ખેતી કરે છે પણ કોન્સ્ટન્ટલી રાસાયણિક ખાતરનો ઉપયોગ વધુ કરતા હોય છે, તો એ ખેડૂત મિત્રોને શું કહી શકાય આજે કે ભાઈ વાપરતા પહેલાં કે ઓર્ગેનિક કંપની સાથે જોડાવું છે? અને કામા એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે જેને સંપૂર્ણ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ, અલગ અલગ ક્રોપ છે કે આ તરબૂચ છે કે જે ટનોની અંદર નીકળતો ક્રોપ છે, બલ્કિંગ ક્રોપ છે, કે એની અંદર થોડા ઘણા પ્રમાણમાં આપણે રાસાયણિક ખાતર પણ એડ કરવું પડતું હોય છે. તો એ ખેડૂત મિત્રો ધારો કે તરબૂચનું વાવેતર કરી રહ્યા છે તો 50% થી લઈ કે પાયાની અંદર કયા ખાતરનો કાપ કરીએ આપણે રાસાયણિક ખાતરની અંદર, તો ઓર્ગેનિકમાં કયા ખાતરની અંદર જઈએ તો એક મોટી ઇમ્પેક્ટ આપણા પ્લાન્ટની અંદર કે કાં તો વાડીની અંદર આવતી હોય છે, એ ખાસ ચર્ચા કરજો ખેડૂત મિત્રો જોડે. એટલે આમ તો જે આપણે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ તો જોડે આ ભૂ સમૃદ્ધિ અને બાકીના જે બધા પાયાના જે ખાતરો છે એ ખાતરો જો મિક્સ કરીએ આપણે, તો મિક્સ કર્યા પછી જે આપણા રાસાયણિક ખાતરો છે એનું પ્રમાણ ધીમે ધીમે આપણે ઘટાડી શકીએ. આજે
લગભગ 5 વર્ષથી હું વાપરું છું. તો જે ડીએપી કે એનપીકે ખાતરો આપણે 12, 32, 16 કે બાકીના, તો એ 2 થેલી ઉપર અમે પહોંચ્યા હતા. તો એને ઘટાડીને આપણે અત્યારે 1 બેગ ઉપર આવ્યા છીએ અને બાકી બધું આ છે. તો આ જોડે જવાના લીધે એક તો કુમાસ, જે છોડની જે કુમાસરી એ યથાવત રહે. તો આ કુમાસ જો સારી હોય તો પ્રોડક્શન આમે સારું મળવાનું છે. તો આ એક અનુભવ છે આપણો. ઓકે, તો બધા જ ખેડૂત મિત્રો આ વિડીયોના માધ્યમથી એક તમને સંદેશો આપી રહી છે કામા કંપની. અને નવું જે પણ ખેડૂત મિત્રો વાવેતર કરી રહ્યા છે તો પાયાની અંદર ખાસ કરીને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ભૂમિરાજનો એપ્રોચ કામા કંપનીનો રહેલો છે. જય જવાન જય કિસાન.